નમો નિજ અમૂર્ત દેહમ, નમો નિજ અમૂર્ત દેહમ, નમો નિજ અમૂર્ત દેહમ. ધ્યાન સત્ર શરૂ કરીએ છીએ. આપ સર્વે પોતાની આંખોને બંધ કરી લો. આજે જે આપણે વાત કરીએ છીએ તે પોતાને કેવી રીતે પોતાની અંતરમાં પોતાની સન્મુખ થવું અને જે સુખની પ્રાપ્તિની બધાને આપણને ઈચ્છા છે તે કેવી રીતે પ્રાપ્ત કરવું એનું વિસ્તારથી બધું જ એક સાથે જો આજે બતાવી દઈએ એવું લાગે છે કે એકમાં જ બધું આવી જાય છે. આજે જે આ બધું જ આપણને જે આ ગુરુદેવનો તો આપણી ઉપર ખૂબ જ ઉપકાર છે કે આપણે આ માર્ગમાં આવ્યા અનુભૂતિ સ્વરૂપ પોતાના આત્માને અનુભવ કરવો છે. સ્વાધ્યાય કરી લીધું, સમજણે કરી લીધી છે, એ બધું થિયરી રૂપે હતું. હવે આપણે પ્રયોગ કેવી રીતે કરવો એ આપણને આ બધાને આ ભાઈના મેસેજ તો આવતા હશે જે એમનાથી મને આ સમજણ પડી તો કહ્યું કે આ માર્ગ તો આપણે સાચો લાગે છે અને અંતરમાં પ્રયોગ કરવો એક મુખ્ય છે. તો કેવી રીતે પ્રયોગાત્મક કરીને પોતાની સન્મુખ થવું. જો ધર્મ છે ને પોતાને આશ્રિત છે, કોઈ પરને આશ્રિત નથી. કોઈ પર પરમાત્મા કે પર ગુરુ કે પર શાસ્ત્ર આપણને આપણો અનુભવ કરાવી ન શકે. ધર્મ પોતાને આધારે થાય છે અને પોતાને આશ્રિત છે. ધર્મ એક પોતાને ધારણ કરવું એનું નામ ધર્મ. હવે એની કેવી રીતે વિધિ છે, આ છે ને સંસારના જે દુઃખથી છૂટવાનો માર્ગ છે. ખરેખર તો પહેલાં પોતાને અભિપ્રાયમાં આવવું જોઈએ કે સંસારમાં દુઃખ છે અને આ જન્મ મરણ તો છે. તિર્યંચ અને મનુષ્યના દુઃખ તો સામે દેખાય છે. તો એથી તો નક્કી થાય છે કે આપણને અહીંયા પરમેનન્ટ સુખ નથી. જે પણ સુખ છે એ વૈષયિક સુખ, વિષય સુખ અને પોતાને ક્ષણિક સુખ છે. એનું અંતે તો ફળ દુઃખરૂપે જ આવે છે. તો જે વિષય સુખ છે એ વિષય સુખમાંથી કેવી રીતે આપણે નીકળીએ અને પોતાના જે શારીરિક સુખનો અનુભવ કેવી રીતે કરવો એના વિશેનો આ વિસ્તાર આપણે અત્યારે સમજીએ છીએ. ધ્યાન સત્રમાં મુખ્ય વાત તો પોતાની અંદરમાં સિમટી જવાનું છે અને પોતાના જે પણ અંતરમાં સંવેદના થાય છે એનો અનુભવ કરવાનો છે. એ મેઇન વાત છે. પણ એનું જે કારણ, એનું જે બાધક કારણ છે બહિર્મુખતા, જે આપણું ઇન્દ્રિય જ્ઞાન છે એનાથી કેવી રીતે આપણે રહિત થવું. પહેલાં તો ઇન્દ્રિય જ્ઞાનથી જીવન છે એટલે એની જે આદત પડી ગઈ છે એ આપણને એમ લાગે છે કે ઇન્દ્રિય જ્ઞાન તો આપણું જીવન છે, તો એમાંથી કેવી રીતે નીકળવું. પણ જો અંદરમાં શ્રદ્ધા બેસી જાય આ માર્ગની અને આપણને વિશ્વાસ બેસે અને બીજું પોતાને સુખ જોઈએ છે. જો શારીરિક જે સુખ છે એ જ સુખ છે. ગમે એટલા બહારમાં ભૌતિક સુખ હશે તો પણ જો શારીરિક વેદના હશે તો આપણું ધ્યાન આપણી વેદના ઉપર જ રહેશે, બહાર નહીં રહે. એટલા માટે એ વેદનાનું કારણ શું છે, શારીરિક સુખ કેવી રીતે પ્રગટ કરવું. સ્વભાવ તો પોતાનો સુખ સ્વભાવી છે પણ પ્રગટ નથી થયું. જો પ્રગટ હોત તો આપણે અત્યારે અહીંયા ન હોત. કારણ કે સમયસાર આપણે વાંચીને બધાને એમ થાય છે કે હું તો શુદ્ધ જ છું, મારામાં કર્મનો પ્રવેશ નથી, મારામાં કદી કોઈ અશુદ્ધિ પ્રવેશી નથી. એ બધી વાત તો નિશ્ચયથી છે અને અહીંયા આપણે પર્યાયમાં પ્રગટ કરવાનું છે. પર્યાયમાં તો અશુદ્ધિ છે ને, પર્યાયમાં તો દુઃખ છે ને, આ પર્યાયમાં તો પરિભ્રમણ છે ને. તો એ બધાથી કેવી રીતે મુક્ત થવું એનો માર્ગ આપણને જે મળ્યો છે એમનો આપણે જેટલો ઉપકાર કરીએ એટલો ઓછો છે. પરંતુ એ ક્યારે થઈ શકે કે જ્યારે આપણને આ વાત આપણને બેસે અને આપણે એમાં આગળ વધીએ અને મોક્ષ માર્ગમાં આવીને આપણે પણ આ જે માર્ગ મળ્યો છે એનો આપણે પૂર્ણતા પ્રાપ્ત કરીએ. તો એના માટેનો આખી આ વિધિ છે. તો વિધિને જો સમજી લઈએ ને તો પોતાએ જ કરવાનું છે. પોતાના સિવાય કોઈની મદદની આમાં જરૂર નથી. કોઈ જ્ઞાનમાં તો એટલું જ નક્કી કરવાનું છે કે મારે મારો અનુભવ કરવો છે ને હું આવી રીતે ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરીને
પરિસર સહન કરીને બેઝ કારણ છે એને હું મારો પોતાનો સ્વરૂપમાં પ્રગટ કરી શકું છું. બસ એટલી જ જ્ઞાનની જરૂર છે. બાકી બધું જ પોતાની રીતે સ્વાધીન માર્ગ છે. આપણે એના માટે જે વાત કરીએ છીએ તે આજે એવી રીતે વાત કરીએ એમાં લગભગ મને આજે એવું લાગ્યું કે આજનું જે હું આપું છું ભાઈનું સત્ર જ લઉં છું. ભાઈ જે એમને ઓડિયો હોય છે એને સાંભળીને પછી હું એમાંથી આ બધું વાત લઈએ છીએ, જેને આપણને બધાને સહેલું પડી જાય. એટલે આપણને હર સમય છે ને આપણું સુખ તો અનુભવમાં આવી રહ્યું છે, પણ લક્ષ છે ને બહાર છે. બસ એટલું કરવાનું છે કે આપણે આંખો બંધ કરવાની છે, કારણ કે આમાં જે પણ કોઈ આપણે પોતાનો અનુભવ કરવો છે એમાં કોઈ ઇન્દ્રિયની મદદની જરૂર નથી, કોઈ બાહ્ય પદાર્થની જરૂર નથી, કોઈ લાઇટની જરૂર નથી, કોઈ પૈસા ખર્ચવાના નથી, ક્યાંય જવાનું નથી. એટલું બધું સ્વતંત્ર સ્વાધીન પોતાનો માર્ગ છે. ખાલી પોતાનું મુખ જે બહાર તરફ છે, મુખ એટલે કે લક્ષ કહો, ધ્યાન કહો, એને પોતાની તરફ લેવાનું છે તો તરત જ સ્વતઃ પોતાના સુખ અનુભવમાં આવે છે. જ્યારે બહારનું દેખવા જાણવાનું બંધ થઈ જાય છે ને એટલે સહજ જ પોતાનું મુખ પોતાની તરફ વળી જાય છે અને આપણે પોતાથી જ જોડાઈને રહેવાનું છે. બધા જ જીવને સુખની ઈચ્છા છે, પરંતુ આપણે સુખ ક્યાં માનીએ છીએ? પર પદાર્થમાં. તો અહીંયાથી બસ ત્યાંથી આપણે ભેદનાન શરૂ કરવાનું છે કે બહારમાં કોઈ પણ મૂર્ત પદાર્થ, મૂર્ત કહો એટલે કે જડ પદાર્થ કહો, આપણને સુખ દેવા માટે સમર્થ જ નથી અને બીજા જીવના સુખ દુઃખ આપણને અનુભવમાં આવી શકતા નથી. આપણને આપણા જ પોતાનું જે આભ્યંતર અમૂર્ત શરીર છે એમાં જ સુખનો અનુભવ થાય છે. માટે આપણે શું કરવાનું છે? પોતાની જે અમૂર્ત શરીર છે, જે મસ્તકથી પગ સુધીનો વિસ્તાર, એમાં આપણે સિમટી રહેવાનું છે. સિમટી રહેવાનું છે એટલે એમાં આપણી જે ધ્યાન કહો, ઉપયોગ કહો, આપણી જે વૃત્તિ છે ને ત્યાં એને સ્થાપિત કરી દેવાની છે. એને આપણે કહીએ ને કોઈ વસ્તુમાં આપણે કેવું એકદમ કંઈક કોઈ પણ વસ્તુ ગમતી હોય, કોઈ સિરિયલ જોતું હોય, પિક્ચર જોતું હોય, એક ટસે આપણું ધ્યાન ત્યાં જાય છે ને, એવી રીતે એ તો ઇન્દ્રિયનો વિષય છે. આ તો આપણો જે ઉપયોગ છે ને એ આપણે એવી રીતે અંદરમાં સ્થિર કરી દેવાનો છે, સ્થાપિત કરી દેવાનો છે. ત્યારે આપણને પોતાના શરીરમાં સુખનો અનુભવ થાય છે. જે પણ પોતાના અમૂર્ત શરીરમાં સિમટી ગયા એટલે કેવા કે પૂરા અંદરમાંથી પછી બહાર જ ન નીકળ્યા, તે પરમાત્મા બની ગયા. એટલે બહારમાં કંઈ દેખવા જાણવાનું નથી અને આપણે પોતાને પણ જાણી શકતા નથી, કારણ કે આપણે પણ અમૂર્ત છીએ. એટલે આપણને અનુભવમાં આપણું સુખ આવે છે અને એનાથી પ્રતીતિ થાય કે આ હું છું. હવે એ સુખનો જે થાય છે પ્રતીતિ આપણા આત્માના પ્રદેશોમાં થાય છે. અસંખ્ય પ્રદેશી આત્મા આ મૂર્ત શરીરમાં જ રહેલો છે અને એમાં પ્રદેશે સુખ ગુણનું પરિણમન થઈ રહ્યું છે. તો એ આપણને અંદરમાં પોતાના આત્મ પ્રદેશોમાં જ આપણને સુખનો અનુભવ થાય છે. હવે જીવને અનુભૂતિ સ્વરૂપ કહેવામાં આવે છે, કારણ કે જે સ્વાનુભવ કહીએ, સ્વાનુભૂતિ કહીએ કે આપણે સમ્યક દર્શન નામ આપે છે, એ મોક્ષ માર્ગ છે અને એને મોક્ષનું સ્વરૂપ માનવામાં આવે છે. કોને? કે પોતાના અનુભૂતિ સ્વરૂપને, જીવનું પોતાનું જે સ્વરૂપ છે ને એને. તો સુખની કામનાની ઈચ્છા માટે આપણે પોતાના જ અનુભવ કરતા રહેવાનું છે. બહારની દુનિયામાં એક નક્કી કરી લેવું કે બહારની દુનિયામાં કોઈ આપણું છે જ નહીં અને પરદ્રવ્યોમાં આપણું સુખ નથી. માટે એને દેખવા જાણવાનું કોઈ પ્રયોજન જ નથી. આપણા માટે ઇવન પરમાત્મા કહો, કોઈ પણ આપણા માટે પ્રયોજનભૂત તત્વ નથી, કારણ કે એનાથી આપણને કશી જ સુખની પ્રાપ્તિ નથી. અને એ પોતે ધારો કે પરમાત્મા એમના સુખનો અનુભવ કરી શકે, પરંતુ આપણે એમના સુખનો અનુભવ કરી શકીએ નહીં અને એ આપણને કંઈ સુખ આપી શકે નહીં. એટલે બહારની દુનિયામાં અને પરદ્રવ્યોમાંથી એને દેખવા જાણવાનું બંધ કરી દો, કારણ કે દેખવા જાણવાનું નામ પર આપણને ખાલી મૂર્ત પદાર્થ જ જાણવામાં આવે છે. ધારો કે બીજો જીવ હોય તો જીવ પણ આપણને જણાશે નહીં, એનું શરીર જ દેખાય છે જડ. એટલે બીજા બધા જ આપણને જે દેખાય છે બધા જ સ્થૂળ મૂર્ત પદાર્થ જ જાણવામાં આવે છે. એને ઇન્દ્રિય જ્ઞાનથી થાય છે આ બધું. અને આપણે પરમાત્માની આરાધના કરીએ છીએ તો તે પરમાત્મા પણ અમૂર્ત હોવાથી આપણા જ્ઞાનનો વિષય નથી બની શકતા અને એનું સુખ પણ આપણને અનુભવી ન શકીએ. આપણે કહ્યું એવી રીતે સુખના પ્રયોજનની પૂર્તિ માટે જે સુખ જોઈએ છે એનું આપણને પ્રાપ્તિ માટે બસ આપણે પોતાથી જોડાવવું પડશે. કોઈ વિકલ્પ નથી કરવાનો આમાં. કેવળ પોતાના સ્વાનુભવ રૂપે રહેવાનું છે. જે આપણે સંવેદનાનો અનુભવ કરીએ છીએ એ સ્થિતિમાં રહેવાનું છે. આટલો જ સંક્ષિપ્ત મોક્ષનો માર્ગ છે.
બહારમાં રહીને આપણે કાંઈ જ કરવાનું નથી, ખાલી કોલાહલ થશે, ખાલી ક્લેશ કરીએ છીએ બહારમાં રહીને, એ કાંઈ જ કરવાનું નથી. પોતાની સન્મુખ રહીને પોતાની સન્મુખ રહેશું એટલે સહજ નિર્વિકલ્પ થઈ જઈશું, કારણ કે ત્યાં કોઈ વિકલ્પ નથી, કોઈ આપણે આકુરતા નથી, એટલે વિતરાગ રહેશું અને ત્યાં થતી શાંતિને આપણે ભોગવવાની છે. આ પ્રયોગાત્મક છે, પોતાએ કરીને અનુભવવાની છે. સ્વસ્થ આપણે આનાથી આપણે શું થશું? સ્વસ્થ રહીશું, નિરોગી રહીશું અને ઉત્તમ સુખને આપણે ભોગતા રહેવાનું છે. આનાથી બહારના કર્મ બંધનથી આપણે મુક્ત થશું, બહારથી નવા કર્મ આવશે નહીં અને અંદરમાં આપણે કર્મોથી મુક્ત થઈને એક સમય એવો આવશે કે પરમાત્મા દશા પ્રગટ થઈ જશે અને પરમાત્મા થઈ જઈશું. હવે આપણે રાત દિવસ આ એક જ પ્રયત્ન કરવાનો છે કે પોતાને સિમટીને રહેવાનું છે. પોતાના જે આપણું અભ્યંતર અમૂર્ત શરીર છે, અહીંયા આપણે પોતાની જાતને રોકી દેવાની છે, ત્યાંથી ખસવાનું નથી, એવા જ ચીટકી જવાનું છે. પછી આપણને બહિર્મુખતાને રોકીએ છીએ ને એટલે સ્વતઃ પોતાનું સુખ અનુભવમાં આવવા લાગશે. આ ઇન્દ્રિય જ્ઞાનનો જે પ્રતિપક્ષ છે ને એ આનંદનો ઉપદ્રવ છે, આનંદ આપણને ઉત્પન્ન થાય છે. એટલે જો ઇન્દ્રિય જ્ઞાન છે ત્યાં આનંદ નથી અને આનંદનો ઉત્પન્ન થશે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન નથી, બંને એકબીજાથી વિરુદ્ધ છે. આપણે અનાદિથી શું કર્યું છે? અનાદિથી શું અત્યારે પણ ઇન્દ્રિય જ્ઞાન કરતા આવ્યા છીએ અને એમાં આપણે સંસારમાં દુઃખો ભોગવતા રહીએ છીએ. એટલે મેઇન કારણ, મુખ્ય જે આપણા દુઃખનું કારણ હોય તો ઇન્દ્રિય જ્ઞાન છે અને ઇન્દ્રિય જ્ઞાનથી આપણે બહિર્મુખ રહીએ છીએ અને બહારમાં રહીએ છીએ તો આખું જગત આપણા માટે મૂર્ત પદાર્થ છે, એને આપણે વિષય કરીએ છીએ અને આપણા સ્વભાવથી આપણનો સ્વભાવ આપણને પ્રાપ્ત થતો નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાન કરીને આપણે ઘણા દુઃખ ભોગવ્યા છે. હવે જિનેન્દ્ર પરમાત્મા થઈ જવું છે અને બધા દુઃખોથી મુક્ત થવું છે એવો અંદરમાં નક્કી કરવું જોઈએ. અને જે જિનેન્દ્ર થઈ ગયા તેમને તો પોતાનો જય તો કરી લીધો અને મોહ પર વિજય પ્રાપ્ત કરી લીધો. હવે સંસારમાં રખડવાનું કારણ મોહનીય કર્મ છે એ આપણે કહીએ છીએ. અને મોહનો ઉદય કેવી રીતે થાય છે કે બહિર્મુખ થઈએ એટલે આપણને મોહનો ઉદય થાય ને એનાથી આખી સંસારની રચના થાય છે. એટલા માટે ઇન્દ્રિય જ્ઞાનને આપણે નિરોધ કરવાનો છે અને બહિર્મુખતાને આપણા જીવનમાંથી હટાવવાની છે. જે પણ કાંઈ કરવું છે ને તે પોતાએ જ કરવાનું છે, પોતામાં જ કરવાનું છે, પોતાની જ બહિર્મુખતાને રોકવાની છે. આપણી બાહ્ય પદાર્થોની જાણવાની જે ઈચ્છા છે ને બસ અહીંયા વિરામ મૂકી દો. બહુ જાણવાની જે ઈચ્છા છે ને, આપણે સમજતા બહારમાં બધા આવા બધા બહુ કહેવતો છે, ઈચ્છા જે છે દુઃખનું કારણ છે. અને પછી બહારને દેખીએ છીએ ને પરમાં દેખીએ છીએ એટલે પર દુવાઓ દુગઈ, સ્વ દુવાઓ સુગઈ. બહારથી બીજાના સામે લક્ષ કરવાથી આપણી દુર્ગતિ થાય છે. એટલે સ્વ અને પરનું જો ભેદ વિજ્ઞાન આવડી ગયું, પર એટલે બધું જ પર, પોતાના સિવાય, પોતાના આત્મા સિવાય. આ આપણું જડ શરીર એ પર છે, ઇન્દ્રિય પર, આપણું મસ્તક, પહેલાં આપણાથી શરૂઆત કરવી. આપણું જ જો પર છે તો પછી આપણે બીજાને આપણે ક્યાંથી કરી શકીએ પોતાના. એટલે બાહ્ય પદાર્થોની જાણવાની ઈચ્છા રોકવાની અને વિષય સુખને માટે આપણે ઇન્દ્રિય જ્ઞાન કરતા આવ્યા છે. જે વિષયની લેવાની ઈચ્છા છે ને, સુખ માનીએ છીએ, એના માટે આપણે ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. અને ઇન્દ્રિય સુખને જ્યારે ઓળખીએ તો ખરેખર આપણે પોતાના સુખને નથી ઓળખતા, ઇન્દ્રિય સુખને આપણે ઓળખીએ છીએ. કેમ કે વધારે આપણે ટાઈમ બહિર્મુખ રહીએ છીએ અને જ્યારે આપણા શરીરમાં વેદના હોય તો આપણે પોતાના ઉપર આપણું ધ્યાન જાય છે. વિશેષ જો વેદના હોય ને તો આપણે પોતાનું ધ્યાન આપણી ઉપર જાય છે અને આપણે પોતાના અમૂર્ત શરીરથી યુક્ત થઈએ છીએ. બધી રીતે સગવડતા, બધા અનુકૂળ સંયોગો હોય ને તો લક્ષ આપણું બહાર જ રહે છે. પણ જો વેદના આવી ગઈ, શરીરમાં કોઈ રોગ આવી ગયો તો તરત જ પોતાનું ધ્યાન પોતાની તરફ જશે. એ સમયે આપણે જ્યારે વેદનાથી પોતાના શરીરથી યુક્ત થઈને ત્યારે એમાં જો આપણે વેદનાનો અનુભવ કરીએ આવી રીતે સમજણથી તો ત્યાં મોક્ષ માર્ગ પોતામાં ઠેરવાથી થાય છે. ત્યાં તમે સિમટી જાઓ, વેદનાને પણ અનુભવવાની છે. કારણ કે ત્યારે દર્શન મોહ કર્મનો નાશ થઈ મિથ્યા શ્રદ્ધાનો નાશ થાય છે. જ્યારે આપણે પોતાથી યુક્ત થઈને વેદનાના સમયે તો દર્શન મોહનો નાશ થાય. એટલે જે મોહનીય કર્મ બહાર ઉત્પન્ન નથી થતો ને અંદરમાં આવ્યા એટલે, અને જે મિથ્યા શ્રદ્ધાની પણ નાશ થાય છે અને ઇન્દ્રિય જ્ઞાનની હેયતા આપણને ભાષિત થાય.
કારણ કે જગતથી જોડાવું એ સમયે આપણને લાગે કે નિષ્પ્રયોજન છે અને દુઃખરૂપ ભાષિત થાય છે, ત્યારે જગતથી જોડાવાનું આપણને લાગે છે કે આ કોઈ આપણા માટે સારું નથી એમ. અને પછી સુખને માટે ફક્ત પોતાની જે આત્મવસ્તુ છે, જે પોતાનું આભ્યંતર અમૂર્ત શરીર છે, તે આપણને હિતરૂપે ભાષિત થાય છે. જ્યારે વેદનાના સમયે આ બધું આપણને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે છે, તેનાથી યુક્ત રહેવાનો આપણે અભિપ્રાય બનાવો કે પોતાથી જ યુક્ત રહેવું છે. એવું કહેવાય છે કે આપણે જ્યારે શારીરિક સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ ને, ત્યારે જ આપણે પોતાથી યુક્ત થયા હોય એમ કહેવામાં આવે. કે પોતાથી યુક્ત થયું ત્યારે કેવી રીતે કહેવું, આપણે કહીએ કે હા મારાથી યુક્ત થવું છે, પણ જ્યારે ખરેખર સંવેદનાનો અનુભવ થવા લાગે ને, ત્યારે આપણે પોતાથી જોડાણા છીએ એમ કહેવામાં આવે. ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરવા પર આપણને પોતાનું અતિન્દ્રિય સુખ અનુભવમાં આવવા લાગે છે. જો વેદના હોય ને તો એને પણ અતિન્દ્રિય સંજ્ઞા છે, કારણ કે વેદના છે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, પોતાને અનુભવથી સમજાય છે. કારણ કે એ પણ એનો અનુભવ કરવો ને તે ઇન્દ્રિય વિજય છે, જ્યારે વેદનાનો આપણે અનુભવ કરી લઈએ ને ત્યારે. પરંતુ શરત એટલી છે કે વેદનાના સંબંધમાં આપણે કોઈ પણ વિકલ્પ નથી કરવાનો. વેદના હોય તો વેદનાને સહિષ્ણુ બનીને સહી લેવાની છે, અને આપણે પોતાને એને ભોગવી લેવાની છે. તો એ ભોગવવાથી જ આપણે વેદનાથી મુક્ત થઈએ છીએ. વેદના ઉત્પન્ન કરવાવાળા કર્મથી મુક્ત આપણે થવું છે, એને જ પરિસય જય કહેવામાં આવે છે. જો મુક્તિના બે મુખ્ય કારણ છે, એક તો ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરવો અને બીજો પરિસહ સહન કરવો. પરિસહ સહન કર્યા વિના કોઈ જીવ આજ સુધી મુક્ત થયા નથી, કોઈ પણ જીવ અને મુક્ત થશે નહીં. એટલે પરિસહ તો હોવાનો, પરિસહ એટલે આવી કોઈને કોઈ આપણને વેદનાનો કેવી રીતે આપણને અનુભવ હોય. જે પણ મુક્ત થયા છે ને, આ બસ કહ્યું ને, એક જ બે જ કામ કરવામાં આવે છે. જ્યારે આપણે વેદનીય કર્મથી દુઃખ અનુભવમાં આવે તો એ દુઃખને શાંતિથી સહન કરી લેવાનું છે, એને મટાડવા માટે કોઈ પ્રયત્ન નહીં કરવાનો. પોતે પણ ન કરવો અને પરની પાસે પણ ન કરવો, કોઈ ઔષધિ આદિનું સેવન ન કરવું. વેદનાના અનુભવરૂપ રહેવાનું, તો એ આપણો પરિસહ જય કહેવાય. આપણે બધી કથાઓમાં વાંચીએ છીએ કે ઓલા 5 પાંડવો હતા, ઘણા બધા મુનિરાજના ઉપર પરિસહ આવે છે, તો એ પરિસહ સહન કરીને મોક્ષમાં ચાલ્યા જાય છે. એટલું બધું પોતાનું આત્મિક બળ એમને પ્રગટ કરી લીધું છે, અને અંતરના એ રહી શકે છે પોતામાં. તો એને આવી રીતે એને પરમ સુખની પ્રાપ્તિ થઈ જાય છે. વેદના તો ગઈ પણ સુખની પ્રાપ્તિ થઈ ગઈ. આપણે તો કોઈ એવા પરિસય એવા અત્યાર સુધી તો કોઈને એવા આવ્યા નથી. લૌકિકમાં તો બહુ દેખાતા નથી, ખાલી એક રોગ આવે છે, તો રોગમાં સમયે આપણે આદ્રભાવ અને રુદ્રભાવ કરીને પછી દુર્ગતિમાં ચાલ્યા જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરવો મતલબ બાહ્ય જગતથી ન જોડાવું, બસ બાહ્ય જગતની સાથેનો સંબંધ તોડી નાખવાનો છે. આ છે ને એક કઠિનમાં કઠિન વાત છે, કારણ કે એવું જીવન બનાવી દીધું છે કે જાણે પર વગર ચાલે જ નહીં. ક્ષણે ક્ષણે પર, મૂર્ત પદાર્થને અનુભવમાં લેવો, મૂર્ત પદાર્થને ઉપયોગમાં લેવો, મૂર્ત પદાર્થની સાથેનો જ વ્યવહાર બનાવી દીધો છે. એટલે આ વાત આપણને એનાથી ચેન્જ થવું હોય, પરિવર્તન લાવવું હોય તો થોડું કઠિન પડે. પણ જો અંદરમાં અભિપ્રાય પાકો કરીએ, નિર્ણય કરીએ, તો એ આપણું સરળ કામ થઈ જશે. એના માટે આ બસ આપણે ધ્યાન સત્ર કરીએ છીએ, એવી રીતે પોતાની સાથે એકાંતમાં રાખવાનો, વધુ ને વધુ સમય આપવો, તો પોતે આ સરળ બની જશે. હવે આપણે જે મૂળ પદાર્થને આપણે જ્ઞાનના વિષય નથી બનાવવા, અને ખરેખર આપણે પણ જ્ઞાનનો વિષય ન બની શકીએ. આપણે પણ અમૂર્ત છીએ ને, એટલે આપણે આનંદના અનુભવ રૂપ જ આપણને પોતાની પ્રતીતિ થાય. અને એ શેનાથી થાય છે કે ઇન્દ્રિય જ્ઞાનના નિરોધથી જ થાય છે. આપણી પાસે ખાલી ઇન્દ્રિય જ્ઞાન જ છે, અને તેનો વિષય મૂર્ત પદાર્થ છે, આપણે નથી. ઇન્દ્રિય જ્ઞાનના નિરોધથી શાંતિ પ્રગટ થાય છે. હવે આપણા શું થાય છે કે જ્યારે આપણે અંદરમાં હોઈએ ને, અંદરમાં સંવેદના કરતા હોય ને, તો દર્શન હવે જે આ બધા કર્મ સમજવા જેવા છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય ને મોહનીય, એ 4 ઘાતી કર્મ છે, અને 4 અઘાતી કર્મ આયુ, નામ, ગોત્ર ને વેદ. જો આ ઘણા બધાને અભ્યાસ હશે તો એમાં જે મોહનીય કર્મ છે ને, એમાં દર્શન મોહ એની પ્રકૃતિ છે. પછી એની બધી કંઈક 148 પ્રકૃતિ છે, આપણે વિશેષમાં ઊંડા ન ઉતરીએ, પણ ખાલી મોહનીય કર્મ એમ કે જીવને સંસારમાં રખડાવે છે. તો જે આપણે દર્શનાવરણ કર્મનો જે મોહનીય કર્મ છે ને, દર્શનાવરણ, તો એનો ક્ષય નથી થતો. એટલે આપણે પોતાની સંપૂર્ણ મુહૂર્તનું એક સાથે આપણને સંવેદન નથી થતું. એટલે આપણને કોઈ ભાગમાં આપણી સંવેદનાનો અનુભવ થાય છે.
કારણ કે પોતાની એક સાથે સંવેદન થવાનું એ રોકે છે દર્શનાવર્ય કર્મ. ક્યારેક પછી આપણે નિંદ્રામાં શું કરીએ છીએ, નિંદ્રા આપણે રાત્રે સૂતા હોઈએ તો દર્શનાવર્ય કર્મની સર્વઘાતી પ્રકૃતિનો ઉદય થાય છે, સર્વઘાતી પ્રકૃતિનો. તો આપણને પોતાની મુહૂર્તનું સંવેદન નથી થતું. નિંદ્રામાં કદી આત્માનો અનુભવ નહીં થઈ શકે, આપણે આત્માથી જોડાઈ ન શકે, પોતાનું સુખને પ્રાપ્ત ન કરી શકે નિંદ્રામાં. એક મૂર્છા સમાન છે નિંદ્રા. જેવી રીતે વનસ્પતિના જીવો રહે છે ને એ મૂર્છામાં છે, એકેન્દ્રીય જીવો, એવી રીતે એ સમયે આપણી દશા એવી રીતે હોય છે, એકેન્દ્રીય જીવ જેવી નિંદ્રાના સમયે. અથવા તો કોઈ કોમામાં ચાલ્યું જાય છે ને, મૂર્છા પૂરી, તો એની પણ એ સ્થિતિ છે. એમાં એ પોતાના આત્માનો અનુભવ કરી શકે નહીં. એટલા માટે પોતાની જે મુહૂર્તનું સંવેદન નથી થતું આખામાં, તો આપણે શારીરિક સુખ દુઃખનો અનુભવ નથી થતો નિંદ્રામાં. એવી જ રીતે જાગૃતિમાં જ્યારે આપણે ઉઠીએ ને, મતલબ જાગૃતિમાં દર્શનાવર્ય કર્મનો ક્ષયોક્ષમ થાય છે. આપણે જ્યારે જાગીએ ને ત્યારે તો પોતાની મુહૂર્તનો કોઈ પણ ભાગ આપણને અનુભવ સંવેદનમાં આવે છે. એક સાથે નહીં આવે આખું, કોઈ ભાગમાં જ સંવેદના આપણને અનુભવમાં આવે છે. જ્યાં જેવી પણ સંવેદના મળે એનો આપણે અનુભવ કરી લેવાનો છે. અને આ એક સિદ્ધાંતિક ચર્ચા છે. એવું કહે છે એના બળ ઉપર પછી જે આપણને થોડો સંવેદનાનો અનુભવ થયો ને, એના બળ ઉપર પછી આપણે પોતાની સન્મુખ આપણે રહી શકીએ છીએ. વધુ ને વધુ રહેવાનું આપણું ધ્યાન પછી ત્યાં પોતાની તરફ જ જાય. હવે આપણે જે ધ્યાનનું નિર્દેશ કરીએ છીએ ને કે આ અંગ ઉપર ધ્યાન આપો, પોતાના અંતરયાત્રા કરવાનો નિર્દેશ કરીએ છીએ. અત્યારે સત્ર દરમિયાન તો તમે હવે બધાને ખ્યાલ આવી ગયો છે, એટલે પોતાની સન્મુખ બની રહેવાનો પ્રયત્ન કરતા રહેવું. જે પોતાના અંગ ઉપાંગોને આપણે લાવવાનું કહીએ છીએ ને કે આપણા ધ્યાનને અહીંયા લઈ આવો, મસ્તક ઉપર લઈ આવો, લલાટ ઉપર લઈ આવો, એમ અલગ અલગ અંગ ઉપાંગો લાવવાનો નિર્દેશ આપણે કરીએ છીએ. એની માટે કોઈ વિધિ નથી બીજી. સ્વયં કાં તો થઈ જાઓ, પોતાના ધ્યાનને લઈ જાઓ, કાં તો કોઈના નિર્દેશનથી લઈ જાઓ. એમાં સંવેદનામાં કંઈ ફરક નથી પડતો. જ્ઞાનના નામ લેવામાં એટલા માટે આવે છે કે આપણને એકાગ્રતા થવા માટે. પરંતુ ઇન્દ્રિય જ્ઞાનનો બીજી કોઈ વિધિ નથી. ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરવા પર આપણે પોતાની મુહૂર્તમાં વિહાર થવા લાગે છે. એક મેઇન વસ્તુ તો જેવું તમે પડનું જાણવા દેખવાનું બંધ થશે ને, સ્વતઃ પોતાનું ધ્યાન પોતાની તરફ આવી જશે. અને પોતાનું નામ સ્મરણ કરો અથવા તો પોતાના અંગ ઉપાંગનું નામનું સ્મરણ કરો. ગમે તે રીતે પોતાના અંગ ઉપાંગ પર પોતાની ઉપર બની રહેવાનું છે, પોતાની સન્મુખ રહેવાનું છે. કારણ કે આપણે શરીર આકાર છીએ ને, તો શરીરનું સ્મરણ કરી, એનું સંવેદન કરી, તે સંવેદન પોતાના કોઈ પણ ભાગનું થઈ શકે છે. આ જ ભાગ લેવો કે આવી રીતે લેવો, ક્રમમાં લેવો કે અક્રમમાં લેવો, એવી કોઈ જરૂર નથી. એમાં કોઈ પોતાના સંવેદનાના અનુભવમાં કંઈ ફરક પડતો નથી. પછી પોતાની સંપૂર્ણ કાયાનું સંવેદન દર્શનાવર્ય કર્મના સંપૂર્ણ નાશ થવા પહેલાં થતું નથી. જ્યારે દર્શનાવર્ય કર્મનો સંપૂર્ણ નાશ થાય ને, ત્યાર પછી પૂરી કાયામાં થાય, જે પરમાત્માને થાય છે. પરમાત્મામાં અને આપણામાં આ જ અંતર રહે છે. પરમાત્માને સંપૂર્ણ કાયાનું સુખનું સંવેદન થાય છે અને આપણને પોતાના થોડાક જ પ્રદેશોમાં સુખનો અનુભવ થાય છે, સંવેદન જે કહીએ ને. આ કારણથી આપણે પરમાત્માને સર્વદર્શી કહી શકીએ. આ કારણથી કહી શકીએ કે એમના સર્વાંગમાં સુખનો અનુભવ છે. ને આપણે અલ્પદર્શી કહી શકીએ. પરંતુ સંવેદન દર્શન એટલે પરમાત્મા પણ પોતાનું કરે છે અને આપણે પણ આપણું જ કરી શકીએ છીએ. ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરવાથી પરમાત્માને પોતાનું સંવેદન સ્વયંમેવ થાય છે અને આપણને પણ સ્વયંમેવ થાય છે. એમાં કોઈ ફરક નથી. જેવો પરમાત્માને અનુભવ થાય છે એવો જ આપણને અનુભવ થાય છે. અંતરમાં એટલો જ ફરક છે કે એમને પૂરી કાયાનું સંવેદન એક સાથે થાય અને આપણને કોઈ ભાગમાં થાય. પછી ધીમે ધીમે વધતું જાય એ. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો પછી આ દર્શન નામ આપણે શું કહીએ છીએ, દર્શન નામ કહીએ છીએ ને, એ આંખોથી દેખવાનું નામ નથી. દર્શનાવર્ય કર્મ છે ને, એટલે એ આંખોથી દેખવાનું નામ નથી, પરંતુ સ્વસંવેદનનું છે. તેને દર્શનાવર્ય કર્મના ઉદય રોકે છે. આજે આપણે પોતાની પ્રતીતિ કરવી છે, સંવેદન કરવું છે ને, એને દર્શનાવર્ય કર્મ રોકે છે. પોલા બાંધેલા હોય ને પહેલાંના આપણે, તો એ મોક્ષ અવસ્થામાં કેવળ પોતાને સુખનો અનુભવ થાય છે. કારણ કે મોક્ષ માર્ગમાં અસાતા વેદનીય કર્મોનો ઉદય હોવાથી શારીરિક દુઃખનો પણ અનુભવ થાય છે. મોક્ષમાં કેવળ સુખનો અનુભવ થાય. અને મોક્ષ માર્ગમાં અસાતા વેદનીય કર્મોનો ઉદય આવે, આપણને બધાને આવે છે. જીવનમાં કોઈને આવ્યા વગર રહે નહીં.
તો કોઈ ભાગમાં વેદનાનો અનુભવ થાય છે અને વેદનાના સ્થાન પર પ્રથમ જ ધ્યાન સ્વત જાય છે. પહેલાં વેદના હોય ને તો સ્વત પોતાનું ધ્યાન તરત જ ચાલ્યું જાય, અહીંયા કોઈને કહેવું ન પડે કે તું અહીંયા નિર્દેશ કર એમ. તો પછી છે ને એનું ધ્યાન વેદનાના સ્થાન પર જવાતા આગળ અસાતા વેદને કર્મનો ઉદય કમજોર થતો જાય. આપણે વેદનાને સહન કરતા જઈને એમ અસાતા વેદને કર્મનો ઉદય કમજોર થતો જાય અને સુખનો અનુભવ મુખ્ય થઈ જાય અને પછી ધીમે ધીમે સુખનો અનુભવ વિશેષ વધતો જાય. એટલે આવી રીતે અને પ્રાથમિક સ્થિતિમાં શું થાય, આપણે અત્યારે શરૂઆત કરી છે ને સંવેદનમાં, તો ત્યારે પ્રાથમિક સ્થિતિમાં શું થાય છે કે પોતાની સન્મુખ થવાથી રાગાદિક જનિક આકુલતા નથી. આ બધાએ પ્રયોગ કરીને જોવાનો કે જેટલી વખત અત્યારે તમે આપણે અહીંયા સત્ર દરમિયાન પણ, કારણ કે બહારના વિકલ્પ નથી અત્યારે, તો આકુલતા નથી અને રાગદ્વેષ નથી અને નિરાકુરતા આપણને પ્રગટ થાય છે અને આપણે તણાવ મુક્ત થઈ જઈએ છીએ. તણાવ મુક્ત થઈ જાય છે એટલે ઘણા ખબર છે પહેલાં પોતાની આ જળ શરીરને માને છે કે જળ શરીરને સારું રાખવા માટે મેડિટેશન કરે, કોઈ ધ્યાનના પ્રયોગ કરે, બહુ ખેંચમાં રહેતા હોય ને, તણાવ બહુ હોય, કંઈક રોગોથી મુક્તિ થવા માટે આવા બધા પ્રયોગ કરે છે. પણ એ બધા માને છે કે આ જળ શરીરને સારું રાખવા માટે. આખી અહીંયા અલગ વાત છે, આપણી પારલૌકિક વાત છે. એટલે આવી રીતે થાય છે તો બંનેમાં એવી રીતે જ. પણ આ જે છે ને આપણે વાત કરી છે ને, આમાંથી આપણને મોક્ષમાં અને પરમ સુખનો અનુભવ થવાનો આ માર્ગ છે આપણે. એટલે બહારનું જાણવાનું જ્યારે રોકાઈ જાય ત્યારે રાગાદી દોષ ઉત્પન્ન થતા નથી. એટલે જે પડને દેખવા જાણવાનો નિરોધ કરીએ છીએ ને, એનું આ કારણ છે કે આખી તમે ગમે એટલા બધાને શિખામણ આપીએ કે આપણે પણ ઘણી પ્રયત્ન કરીએ કે મારે રાગ નથી કરવો, મારે દ્વેષ નથી કરવો, મારે ક્રોધ નથી કરવો, આવ્યા વગર રહેશે જ નહીં. દબાવીને રાખશો થોડો ટાઈમ, પછી ઉલટું વધારે જોશથી બહાર નીકળશે. એનો ઉપાય એક જ છે કે બહારનું દેખવા જાણવાનું નહીં. જેને આપણે જાણતા જ નથી તો એને આપણે ક્યાં કોઈને રાગ ને દ્વેષ ઉત્પન્ન થાય છે. તો જે પણ આપણી પાસે સંયોગમાં જેને પણ જાણવા કરવાનું આવે છે ને, એને આપણે જાણવા દેખવાનું બંધ કરવાનું. એટલે એને સ્મરણમાં જ નહીં લેવાનું, એનું ચિંતન નહીં કરવાનું, એનું લક્ષ્ય નહીં કરવાનું. એનાથી સહજ આપણે પોતાની તરફ વળી જઈશું. અને નિંદ્રા પણ આપણને અને જ્યારે રાગાદી દોષ ઉત્પન્ન નથી થતા ને, ઘણી વખત બધાને ધ્યાન સત્રમાં નિંદ્રા આવી જાય છે ને, તો એનું કારણ શું છે કે બહારનું લક્ષ છૂટી જાય છે એટલે નિંદ્રા પણ આપણને ઊંઘ આવી જાય. તો આપણે એવો અભિપ્રાય બનાવીએ છીએ કે બહારથી મારે કાંઈ જાણવું કરવું નથી. બહુ થાકી જઈને તો સ્વત દર્શનાવર્ણ કર્મના ઉદયથી નિંદ્રા આવી જાય. આપણે કેમ બહારમાં રાત્રે આખું થાકીને ચૂર થઈએ છીએ તો એમાં આપણને ખરેખર નિંદ્રા નથી આવતી ને, તો બધાને આમ જીવ બળે છે કે નિંદ્રા નથી આવતી, ઊંઘ નથી આવતી મને. ખરેખર તો ઊંઘ આવે છે ને એ દર્શનાવર્ણ કર્મનો ઉદય છે. એટલે આપણે એ સમયે આપણને પોતાના અનુભવ કરી ન શકીએ, મૂર્છા સમાન થઈ જઈએ છીએ. અને નિંદ્રાને માટે આપણે જેમ બધા કાર્યોથી નિવૃત્ત થઈ જઈએ છીએ તો પછી આપણને નિંદ્રા આવે છે, ઊંઘ આપણે કહીએ છીએ ને એવી રીતે. તો આપણે જાગતા રહીને બહારથી નિવૃત્તિ લેવાની છે. બાહ્ય પદાર્થોને જાણમાં ભોગવવાથી નિવૃત્ત થવાનું છે. પોતાની જ મૂરત ભોગ્ય છે, અન્ય કોઈ પદાર્થનો ભોગ થઈ શકતો નથી. એટલું યાદ રાખવાનું, કેમ કે મૂળ પદાર્થોમાં સુખ સ્વભાવ જ નથી અને અન્ય જીવોના સુખ આપણા અનુભવમાં આવતા નથી. આપણે ભોગ્ય છીએ માટે અને મૂર્ત પદાર્થ આપણા માટે ભોગ્ય નથી, માત્ર જ્ઞેય છે અને તેઓ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બને છે. માટે એને જ્ઞેય સંજ્ઞા છે. અને જે આપણે ઇન્દ્રિય જ્ઞાન કરીએ છીએ ને, આપણું અત્યારે જીવન ચાલી રહ્યું છે ઇન્દ્રિય જ્ઞાનનું, તો એ વખતે ઇન્દ્રિય જ્ઞાન કરવાવાળા જીવને જ્ઞાયક સંજ્ઞા આપવામાં આવે છે. આપણે સ્વસંવેદક અર્થાત આનંદભોજી થવું છે, તો પોતાના સુખનો અનુભવ કરવાવાળા થવું છે. તો ઇન્દ્રિય જ્ઞાનના આપણે જે વિષય સુખ દુઃખ ભોગવીએ છીએ ને, ઇન્દ્રિય જ્ઞાનમાં જે વિષય સુખ ભોગવીએ છીએ તો અને આપણે જે પોતાના શારીરિક સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ તો બેમાંથી એક જ કરી શકીએ. આપણે કાં તો પોતાના શારીરિક સુખ દુઃખનો અનુભવ કરી શકીએ અને કાં તો પછી વિષય સુખનો અનુભવ થઈ શકે. બેયનો એક સાથે થઈ શકે નહીં. એટલે પોતાના જે વિષય સુખને કારણે તો આપણે સંસારની રચના થાય છે અને આપણા પોતાના શારીરિક સુખ દુઃખનો અનુભવ કરવાથી આપણે મોક્ષ માર્ગમાં આવી શકીએ છીએ. એટલે પોતાના જે વિષયોને પોતાનું સુખ છે ને વિષયોને આશ્રિત નથી, પોતાની અમૂર્ત કાયાને આશ્રિત છે. એટલે પોતાની અમૂર્ત કાયા જ પોતાની સુખ સ્વભાવી છે. હવે દુઃખ છે ને કર્મોદયથી થાય છે, અન્યથા પોતાની અંદર તો દુઃખનું કંઈ કામ જ નથી. પોતાનું પૂરું શરીર સુખથી ભરેલું છે. કર્મોદય ન હોય તો દુઃખ પણ લેશ નથી.
કેવળ અપૂર્વ સુખનો ભોગ થાય છે. માટે આપણને પરમાત્મા સંજ્ઞા છે. પરમાત્મા દશાને ભોગવાને માટે આપણે પોતાને સુખ સ્વભાવી માનો, પરમાત્મા માનો, અને પોતાની જ મૂરત ભોગ્ય હોવાથી પરમાત્મા છે. અન્ય પરમાત્મા ન તો જ્ઞાનનો વિષય બને અને ન એના સુખનો ભોગ થાય. આપણે એના સુખને આપણે ન ભોગવી શકીએ. માટે ખરેખર આપણા માટે પ્રયોજનભૂત જ નથી. પરમાત્મા એ રીતે પ્રયોજનભૂત નથી. ખાલી આપણો આદર્શ છે, એમને જે પ્રાપ્ત કર્યું છે એ આપણે પ્રાપ્ત કરવાનું છે. પછી એની ભક્તિ સાક્ષાત મોક્ષનો માર્ગ નથી માનવામાં આવ્યો. પોતાની ભક્તિ અભેદ ભક્તિ છે, જે અભિન્ન સાધન છે, અને તે મોક્ષ પ્રાપ્ત કરવામાં સાક્ષાત કારણ છે. અને એના જ આશ્રયથી આપણે પરમાત્મા દશા પ્રાપ્ત કરી શકીએ છીએ. માટે પોતાની મૂરતની જ ભાવના ભાવો. જે પોતાની મૂરત કહો, પોતાનો આત્મા કહો, અસંખ્ય પ્રદેશી આભ્યંતર અમૂર્ત શરીર કહો, જીવ કહો, જે પણ તમે કહો, બસ પોતાની મૂરતની ભાવના ભાવો, અને એને જ આપણી મૂરતને જ આત્મા સંજ્ઞા છે. એટલે આપણે કહીએ છીએ ને, આત્મભાવન ભાવતા જીવ લહે કેવલ સુખ રે. હવે આગમમાં જે શબ્દ છે ને, એમાં કેવળ જ્ઞાનનો શબ્દ વાપર્યો છે કે આત્મભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. હવે એમાં કેવું એમ છે કે જે પંચમ કાળમાં છે ને, કોઈ દર્શન મોહનીય કર્મ સહિત જીવો દ્વારા લખાય છે. બધા આગમ દર્શન મોહ કર્મ સહિત. કારણ કે જે જીવો પંચમકાળમાં ઉત્પન્ન થાય ને, જન્મ લે ને, એ કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ ન હોય, જન્મથી કોઈ સમ્યક દ્રષ્ટિ ન હોય, અને પંચમકાળમાં પરમાત્મા પણ ન હોય. અત્યારે આ કાળમાં આપણે કહીને ભગવાનનો વિરલ છે, એટલે આ કાળમાં અહીંયા ભરત ક્ષેત્રમાં નથી. તો પંચમકાળમાં પરમાત્મા નથી. આત્મા એક દ્રવ્ય છે, અને એની એક સમયમાં એક બીજો આ જે આપણે અનંત ગુણનું કહીએ છીએ ને, એનું એક વાત પોતાએ પ્રયોગ કરીને જોવાનું છે. આમાં કોઈની ટીકા કે કોઈ આગમની વિરુદ્ધ કે એવી વાત નથી, પણ પોતાની પ્રયોગ કરીને પોતાએ જોવાનું કે એક જ સમયમાં એક જ પર્યાય થાય છે. અને તે સંભવ ક્યારે હોય કે જ્યારે એક ગુણવાળો હોય. હવે અનેક ગુણ હોય, આપણે અનેક ગુણ માનીએ કે આત્મામાં અનેક ગુણ છે, તો અનેક પર્યાય પ્રગટ થશે. તો અનેક પર્યાયોને વિષય બનાવવાના અનેક વિકલ્પ ઉત્પન્ન થશે. હવે મોક્ષ માર્ગ એકાગ્રતા રૂપ છે. પોતાના આશયથી જ નિર્વિકલ્પતા થાય, અનેકના આશયથી ન થાય. કારણ કે અનેકના આશયથી શું થાય કે વિકલ્પની ઉત્પત્તિ થાય છે, વિતરાગતા નથી થતી. એટલે પોતે એક જ છે, એક સુખ સ્વરૂપ છે. અનેક ગુણવાળવા માનવું એનો કશું લાભ નથી. પછી પૂતગલમાં પણ નામ કહે છે કે પૂતગલમાં આપણે કહીએ છીએ રંગ, રૂપ, રસ, ગંધ, વર્ણ બધા ગુણો છે, પણ એને એક સ્પષ્ટ ગુણવાળો માનો. કારણ કે એમાં પણ બધા દ્રષ્ટાંતિ લઈએ તો કહી શકાય કે સિદ્ધ નથી થતા. હવામાં ખાલી કેવળ સ્પર્શ ગુણ આવે. હવા આપણે અડે છે ને, ઠંડી લાગે, ગરમી લાગે. પછી રસમાં, અગ્નિમાં રસ અને ગંધ નથી આવતા, પાણીમાં ગંધ નથી આવતી. પૃથ્વીકાયમાં ચારે ઉપલબ્ધ છે. પૃથ્વીકાય જે છે ને આપણે માટીમાં, એમાં ચારે ઉપલબ્ધ છે. પૂતગલમાં અન્ય પૂતગલથી મળીને રસ, ગંધ, વર્ણ ઉત્પન્ન થાય છે. જીવમાં પણ કર્મના સંબંધથી જ્ઞાન, દર્શન, વીર્ય અનેક ભાવ ઉત્પન્ન થાય છે. એકલા જીવમાં કેવળ સુખ જ હોય છે. કારણ કે સિદ્ધ ભગવાન જ્યારે અશરીરી સિદ્ધ પરમાત્માની આપણે ભક્તિ કરીએ છીએ, તો એમને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થઈ જાય છે. જો બીજા ગુણ હોત તો બીજા ગુણ એમને પ્રાપ્ત થઈ જાય ને છેલ્લે, પણ એક અતિન્દ્રિય સુખની જ વાત આવે છે. એટલે સુખ એક જ પોતાનો સ્વભાવ છે. એટલે આપણે સુખ જ જોઈએ છે. માટે સુખનું જ આપણે મનમાં ધારણ કર્યું કે હું સુખ સ્વભાવી જ છું. પછી જે કર્મોના 8 કર્મોના ક્ષયથી આપણે કઈ 4 ઘાતી કર્મ, 4 અઘાતી નાશ થઈ ગયા અને પરમાત્મા પ્રગટ થઈ ગયું, એને સુખી થઈ ગયા. તો 8 કર્મોના નાશથી સુખ જ ઉત્પન્ન થાય છે. અને જ્ઞાનવર્ણીય કર્મના ક્ષયોત્તમથી જ્ઞાન થાય, અને એના ક્ષયથી કેવળ સુખ થાય. દર્શનાવર્ણીય કર્મના ક્ષયોત્તમથી આપણને કોઈને કોઈ ભાગનું સંવેદન થાય, અને દર્શનાવર્ણીય કર્મના ક્ષયથી કેવળ સુખ થાય. વીર્યાંતરાય કર્મના ક્ષયોત્તમથી બળ થાય, એના ક્ષયથી કેવળ સુખ થાય. આ બધી જે અલગ અલગ શક્તિઓ બતાવે છે ને, એની વાત કરે છે. મૂર્તની સહાયથી આપણને શરીરમાં બળ અનુભવમાં આવે છે. આ જળ શરીર છે ને, એની સહાયથી આપણે બળ, બધી ક્રિયાઓ કરીએ છીએ, એનાથી અનુભવમાં આવે છે. જો આ મૂર્ત શરીર ન હોય તો એ આપણને શક્તિ ન મળે. જ્ઞાનનું કારણ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ તો છે જ. મૂર્ત ઇન્દ્રિય જ્ઞાન, મન, મસ્તિષ્ક, પ્રકાશ વગેરેની આવશ્યકતા પણ થાય છે. બધામાં જે પોતાના જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય હોય તો આ બધાની જરૂર પડે. જ્યારે સુખ એક એવો ભાવ છે કે જેમાં કોઈ પરાધીનતા નથી,
કોઈના મેલની જરૂર નથી. જેવી રીતે કાચની પાછળ લલાઈ હોય તો કોઈ પ્રતિબિંબ ઝલકતો નથી. લલાઈ પાછળનો લાલ ભાગ હોય છે ને કાચની પાછળ, એ તો આપણને પ્રતિબિંબ પડે છે. પણ જો કાચની પાછળ એ લાલ ભાગ ન હોય તો કોઈ પદાર્થ એમાં ઝલકતો નથી. લાલાઈ હોય તો પદાર્થ ઝલકે છે. એવી રીતે આપણી સાથે એક નાનામણીય કર્મના ક્ષયોપશમ રૂપ લલાઈ હોય તો ઇન્દ્રિય જ્ઞાન થાય છે, અને તે લલાઈ ન હોય તો જીવમાં કેવળ સુખ થાય છે. એટલે પોતાને કેવળ સુખ સ્વભાવી માનવાથી જ આપણને નિર્વિકલ્પતા ઉત્પન્ન થશે. સુખને માટે કશું જ કરવાનું છે નહીં. ખાલી જ્ઞાન કરવામાં જે પ્રયત્ન છે એમાંથી આપણે થાકી જઈએ છીએ. સુખને માટે કંઈ પ્રયત્ન નથી કરવાનો, અને જ્ઞાન કરવામાં કેટલો પ્રયત્ન કરવાનો, થાકીએ. અને જ્ઞાન નથી કરતા તો આપણે વિશ્રામ પામીએ છીએ, સ્વરૂપમાં વિશ્રાંતિ થાય છે. તે જીવનો સ્વભાવ છે, મોક્ષનો માર્ગ છે, અને એ જ મોક્ષનું સ્વરૂપ છે. ત્યાં કંઈ જ જાણવાનો પ્રયત્ન કરવાનો નથી, કંઈ કરવાનો પ્રયત્ન નથી કરવાનો. ફક્ત સુખ અને શાંતિનો ભોગ છે, અને આપણને ખરેખર સુખ શાંતિ જોઈએ છે. કયો જીવ છે કે જે સારા લોકમાં જ્ઞાનને ઈચ્છે છે? કયો જીવ છે કે જે સારા લોકમાં બધા જ જ્ઞાનને ઈચ્છે છે? ઇતિહાસનું જ્ઞાન, ભૂગોળનું જ્ઞાન, સમાજશાસ્ત્રનું જ્ઞાન, કેટલું કેટલું જ્ઞાન લોકમાં જીવ આજીવિકાને માટે કરે છે. પરંતુ જો આજીવિકા સહજ હોય તો કોણ ઇતિહાસનું જ્ઞાન કરવા જશે? કોણ રાજનીતિ વગેરેનું જ્ઞાન કરશે? જો એને સહજ પોતાને પ્રાપ્તિ થઈ જશે આજીવિકાની તો કોઈ કરવા નહીં જાય. જીવને વાસ્તવમાં જ્ઞાન આજીવિકાને માટે કરે છે અથવા તો ઇન્દ્રિય સુખને માટે કરે છે. આત્મિક સુખને માટે કોઈ જ્ઞાનની જરૂર નથી. જ્ઞાનનો નિરોધ કરવાથી જ અતિન્દ્રિય સુખને અનુભવમાં આવે છે. હજી સુધી ધર્મના નામ પર પ્રતિમાને આંખોથી દેખવી, આજે થોડું છે આમાં લઈ લઈએ પછી આપણે આ ધ્યાન નહીં કરીએ, આ પૂરું કરીએ. શાસ્ત્રોને સાંભળવાનું, શાસ્ત્રોને ભણવાનું, પ્રતિમાઓની પૂજા કરવી, એ બધામાં ક્યાંય સ્વાનુભવનું કામ નથી. સ્વાનુભવ એક ગુપ્ત ક્રિયા છે, એ બાહ્ય વિષયોને છોડીને જ ઉત્પન્ન થાય છે. પ્રતિમાના દર્શન, સ્વાધ્યાય બધું જ બહિર્મુખતાના અનુષ્ઠાન છે. આપણે પોતાનો અનુભવ કરવાને માટે આ અનુષ્ઠાનોની બિલકુલ જરૂર નથી. હવે બે દાખલા આપે છે. શિવભૂતિ મુનિ અને લલિતાંગ કુમાર, જે નિરંજન ચોરના નામે આજે સમ્યક દર્શનના 8 અંગમાં બધી કથાઓ આવે છે, એમાં જે બે શિવભૂતિ મુનિ એક થઈ ગયા અને એક નિરંજન ચોર હતો તો રાજકુમાર, પરંતુ સ્વાનુભવના બળથી મુક્ત થઈ ગયો. આણમ તાણમ કુછ નહીં જાણમ શેઠ વચન પરમાણમ, એને એટલો જ ઉપદેશ હતો શેઠનો કે પોતાનો અનુભવ કર, અને અંજન ચોર પોતાનો અનુભવ કરીને સંસારને પાર થઈ ગયો. એટલે અનુભૂતિને મોક્ષ માર્ગ માનવામાં આવ્યો છે, જીવને અનુભૂતિ સ્વરૂપ માનવામાં આવ્યું છે. અનુભવને માટે કશું જ બાહ્યમાં કરવાનું નથી, પરંતુ જે કરીએ છીએ ને એને છોડવાનું છે. આ થતાં પર સ્વાનુભવ સ્વતઃ થવા લાગે છે. ભલે આપણું ધ્યાનને માટે કોઈ નિર્દેશ દે, પર જીવ પોતાની સ્વાધીનતાથી, પોતાની ભાવનાથી પોતાનો અનુભવ કરે, અંતરયાત્રા કરે, તે અતિ ઉત્તમ છે. જો પ્રાથમિક અવસ્થામાં આપણે નિર્દેશ સંબળરૂપ હોય છે તો આપણે કોઈની સહાયથી યોગ નિંદ્રા કરીએ છીએ, અંતરયાત્રા કરીએ છીએ, પોતાના અંગ ઉપાંગો પર ક્રમથી પોતાના ધ્યાનને લઈ આવીએ છીએ, તો આપણને શાંતિનો અનુભવ થાય છે. પ્રાથમિક સાધક એટલે આપણે શરૂઆતમાં આ પ્રકારે દર્શન મોહ કર્મને વમન કરીને સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. હવે આપણે પોતાના અંગ ઉપાંગોના સ્વાસ્થ્યની સ્થિતિનું સંવેદન કરવાનું છે. પોતાના અમૂર્ત શરીરનું વારંવાર સ્મરણ કરવાનું છે. એને શરણભૂત માનવાનું છે. તે જ પરમાત્માને માનવું છે. એની અનંત ભક્તિ કરવાની છે, પોતાની જ, એની જ પોતાની જ મંગલ ભાવ માનવાના છે. પોતે જ ઉત્તમ પદાર્થ માનવો છે. પોતાની જે આભ્યંતર અમૂર્ત કાયાની વાત છે, જે પરમાત્મા થઈ ગયા છે એને પણ પોતાને જ્ઞાન તેમજ અનુભવ થતો, પોતાનું જ્ઞાન અને અનુભવ નથી થતો. અમૂર્ત પદાર્થ જ્ઞાનનો વિષય બની શકતો નથી, માટે તે અપ્રયોજનભૂત છે. સકલ પર પદાર્થ અપ્રયોજનભૂત છે. પોતાની મુદ્રા પોતાના માટે પોતાની ચીન મુહૂર્ત જ પ્રયોજનભૂત છે, અને તે ઉત્તમ અર્થ છે, ઉપાદેય છે. પોતાની મૂર્ત ઉપાદેય છે. એના સિવાય સારું જગત હે માને આશ્રય કરવા યોગ્ય નથી, સ્મરણ કરવા યોગ્ય નથી. જગતને યાદ કરવાથી આકુરતા જ થાય છે. પર બધા પરનો નિરોધ કરવાનો છે.
કેવળ ઉપાદેય અપ્પાનો અપ્પા. અપ્પા નામ પોતાના અમૂર્ત શરીરનું છે. એ અમૂર્ત શરીરમાં જ આ હું છું એવી સહજ પ્રતીતિ થાય છે. આ તે અમૂર્ત શરીરમાં ને એને ઉપાદેય માનીને પોતાએ રાત દિવસ એનાથી યુક્ત રહેવાનો પ્રયત્ન કરવાનો છે. થોડી આયુષ્યવાળા આપણને આયુષ્ય બહુ ઓછું મળ્યું છે. મનુષ્યનું આયુષ્ય સૌથી ઓછું હોય. રાત દિવસ આપણે પોતાથી રહેવાનો પ્રયત્ન કરવાનો છે. એનું પળ અનંત કિંમતી છે. આપણું જે એક એક સમય છે ને અનંત કિંમતી છે. એક જ ભાવના કરો કે મારે મારી ભાવના કરવી છે. એક જ ભાવના કરવાની કે મારું પળ સ્વસંવેદનમાં વ્યતીત થાય. કોઈ પણ પળને જાણવા રૂપ ન હોય. કોઈ પણ વિચાર નથી કરવો, સ્મરણ નથી કરવો. કોઈને જાણવા પ્રતિ રાગદ્વેષ થાય છે, માટે આપણે કોઈને જાણવું પણ નથી. કેવળ પોતાની મૂરત જે સુખ સ્વભાવી છે એની સાથે ભોગતા રહેવાનું છે. આપણી કામના સુખ પામવાની છે, તે કામનાની હવે પૂર્તિ કરી લેવી છે. સંસારમાં હવે દુઃખ નથી સહેવા. પોતાને પરમાત્મા રૂપ સ્વીકાર કરીને પોતાની સન્મુખ થઈને પરમાત્મા થઈ જવું છે. આત્મા શબ્દ ખરેખર તો પોતાના માટે જ છે. પોતે જ પોતાના માટે સુખ સ્વભાવી હોવાથી ભગવાન છે. પર ચિંતા અધમા ઉત્તમા સ્વાર્થ ચિંતા. બસ બહારની ચિંતા છોડો. પોતાનું સ્મરણ કરો. પોતાનું સ્મરણ કરીએ, પોતાનો જ અનુભવ કરવો એ ઉત્તમ છે. અને પોતાની સુધી સિમટી જવું છે. આ પ્રકારે આપણે બધાએ પરમાત્મા થઈ જવું છે. બરાબર. આજે મેં આ ભાઈનું આખું જે લીધું સત્ર એ વાંચીને લીધું, કારણ કે મને એમ લાગ્યું કે આમાં બધી જ વાત આવી જાય છે એક જ સત્રમાં. એટલે ભાઈનો સત્રનો આધાર લીધો, કારણ કે આટલી બધી વાત આપણી પાસેથી નીકળી ન શકે. હવે ટાઈમ તો થઈ ગયો છે.